એક રામજીભાઈ નામના ખેડૂત રહેતા હતા. આ ખેડૂત એકદમ ગરીબ હતા, પરંતુ એના હૃદયમાં હિંમત હતી. હિંમતે મર્દા તો મદદે ખુદા, આ કહેવત તમે બધાએ સાંભળી હશે. તો રામજીભાઈએ પણ આ કહેવત અનુસાર જ કામ કર્યું હતું. તેમણે ધીમે ધીમે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. દિવસ રાત એક કરીને ખૂબ પરિશ્રમ કર્યો. પરિશ્રમ કરતાં તેમણે પૈસા ભેગા કર્યા અને પોતાના નામે જમીન ખરીદી. જમીનમાં સરસ મજાની ખેતી કરવા લાગ્યા. ખેતી કરતાં જ પોતાના બાળકોને ભણાવ્યા ગણાવ્યા અને ખૂબ સારી પોસ્ટ પર કામ કરતા શીખવાડ્યું. આજે પોતાના બાળકો ડૉક્ટર છે અને એટલે જ રામજીભાઈ કહે છે કે જો હૈયામાં હામ હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. ગરીબી પણ સપના પૂરા કરવામાં સાર્થક થશે. તો આજે જ તમે પણ કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાંથી બહાર નીકળી અને એકવાર મહેનત કરીને રંગ લાવો. ચાલો આજે તમે આ વાર્તા સાંભળીને શું નિર્ણય કરો છો એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને હા, જો તમને મારી આ વાર્તા ગમી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો આગળ શેર કરજો.